ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય સીતારામ, જય મોગલમાં. આપણે વ્લોગની શરૂઆત કરશું પૂજા પાઠથી. તો અહીંયા આગળ મહાદેવજીને હું જળ ચડાવું છું, મહાદેવજીની પૂજા કરું છું. અને આજે શંકર ભગવાનને તિલક કર્યું છે સરસ તે ચંદનનું ને એનું. અને હું પૂજા પાઠ કરવા બેઠી છું. ચલો મોગલમાના દર્શન કરાવું તમને. મા મોગલના દર્શન કરો, મહાદેવના દર્શન કરો. મેં હવે મહાદેવજીને અક્ષત હું ચડાવ્યા છે અને ગુલાબની પાંખડીઓ ચડાવી. શંકર ભગવાનને ગુલાબની પાંખડીઓ ચડાવીને શંકર ભગવાનની પૂજા કરી. મા મોગલની આરતી, દીવાબત્તી, અગરબત્તી, ધૂપ અને બધું હવે હું કરીશ. આજે ભગવાનનું આખું મંદિર જો તમને બતાવું. ધૂપ અને દીવાબત્તી થઈ ગયા છે અને બસ આરતી મેં ધૂપની કરી. જય માતાજી, જય મોગલમાં. ધૂપની આરતી કરી અને સરસ ભજન વાગે છે. મા મોગલ તારો જય જયકાર, જગમાં તું છે તારણહારું. તારું આરતી રે મોગલ માની આરતી રે. ચીંડવામાં વાળીનો જય જયકાર, જગમાં તું છે તારણહારું. તારું આરતી. ગુડ મોર્નિંગ દોસ્તો, જય સીતારામ, જય મોગલમાં. ઓમ નમઃ શિવાય. હું છું સોના વૈષ્ણવ. મારે પૂજા પાઠ થઈ ગયા અને હું ચા નાસ્તો હવે એક મિનિટ ચા નાસ્તો કરીશ. ચા બનાવું છું, ચા રેડી છે, જોઈ લો. ચા બને છે અને ચાની જોડે નાસ્તામાં આપણે છે બાજરીનો રોટલો, એકદમ દેશી બિસ્કિટ ખાશું. પાછા આપણે આપણા રૂટિન વ્લોગમાં આવી ગયા છે. તો તમે આખો વ્લોગ જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બને એટલો શેર કરજો, સપોર્ટ કરજો બધા. કન્ટિન્યુ બના રહો. ગુડ આફ્ટરનૂન દોસ્તો. આપણે આ પ્લાન્ટ જે છે એમાં પાણી ચેન્જ કરવું પડે ડેલી. પાણી ચેન્જ કર્યું. આ બધા છોડને પણ આજે પાણી પાયું છે મેં. બધા છોડને પાણી પાઈ દીધું. ચાલો આજે એમ થાય થોડુંક ગેલેરીમાં બહાર ઊભી રહું, પણ ગેલેરીમાં છે ને બહાર એમ મજા આવે છે, ટાઈમ પાસ થઈ જાય, ઊભું રહેવાનું ગમે છે. અત્યારે શિયાળાના સમયમાં ઠંડી લાગે, પવન પણ ખૂબ હોય છે એટલે ઓછી મજા આવે, ઠંડી લાગે. જો પવન બહુ બધો છે, કેટલો પવન છે લાગે જ છે તમને. એટલે હવે પવનમાં ઇમ્પોસિબલ છે બહાર ઊભું રહેવું. એટલે કીટમાં રાખી દઈએ સ્લાઇડર અને રૂમમાં જ બેસવાનું સારું રહેશે. પાણી તો મેં બધા જ ફ્લાવર્સને પાઈ દીધું. સેફ્ટી ડોરનું કામ ચાલે છે. જો બહારથી ને તમને થોડુંક બતાવો દરવાજો ખોલીને. હવે 2 દિવસમાં ઓલમોસ્ટ પતી જશે. આ બનાવ્યું છે વોલડ્રોપ્સ કબાટ.
આ છે સીએનસીની ડિઝાઇન્સ. વચ્ચે જે અહીંયા આગળ આવશે ડિઝાઇન, અને આ બાજુ કોફી બનાવ્યું છે બેસીને જૂતા પહેરવા માટે. હજુ કામ અધૂરું છે, આખું કામ. થશે એટલે પાછા હું બતાવીશ તમને. ઉપર સુધી આવશે ફર્નિચર, લાઇટો બાકી છે, ઘણું બધું. 2-3 દિવસનું કામ બાકી છે. જો બહારનું વાતાવરણ એકદમ બહુ જ એટલે બહુ મસ્ત લાગે છે. ગ્રીન હરી અહીંયા. પણ હવે શું છે, પવન જ એટલો હોય ને કે બહાર નથી આવવાનું મન થતું. પાછી હું ઘરમાં જઈશ હવે. ગુડ ઇવનિંગ દોસ્તો. વાગ્યા છે 4:30 અને બપોરનો પછીનો ટાઈમ થઈ ગયો ચાનો. પછી ચા બનાવશું. આ બનાવી છે ચા, આ બાજુ બનાવ્યું છે દૂધ ગરમ કરું છું. મિસ્ત્રીનું કામ ચાલુ છે એટલે લેબરો છે એટલે એ લોકો માટે બી ચા બનાવું છું. અને આજે તો ઘરે છું, ક્યાંય હજુ જવું નથી. જવાનું છે બજારના 2-3 કામ છે, પણ ઠંડીનો પવન એટલો બધો છે એટલે ક્યાંય જવાનું મન થતું નથી. તો હાલો તમે બધા ચા પીવો બપોરની. હેલો ફ્રેન્ડ્સ, યોગાના ક્લાસ પત્યા અને ક્લાસ પત્યા પછી પાછી હું આરતી માટે આવી ગઈ છું. હવે આરતી કરીશ માતાજીની, કુળદેવી માની, કૃષ્ણ કનૈયાની, મુગલમાની આરતી સ્તુતિ થયા બાદ રસોઈ બનાવીશ. રસોઈ બનાવી અને પછી આખો વ્લોગ આપણે પૂરો કરશું. અત્યારે હું આરતીની તૈયારી કરું છું. દિવેટો બનાવી અને જો દિવેટો બનાવું છું. તો બનાવી નાખી છે દિવેટો મેં. હવે 2-3 બનાવવાનું બાકી છે અને હવે હું આરતી કરીશ. ચલો તમને મોગલમાના દર્શન કરાવું. જય મા મોગલ. મોગલ તારો જય જયકાર, જગમાં તું છે તારણહાર. તારું આરતી રે મોગલ માની આરતી રે. હેલો ફ્રેન્ડ્સ, જો બનાવી નાખ્યું મેં જમવાનું સાંજનું. હવે શું બનાવ્યું છે જો તમને બતાવું. મેં બનાવ્યું ડુંગળી બટાકાનું શાક, ખીચડી, રોટલી. જો 2 જ રોટલી બાકી છે. તો 2 જ રોટલી બાકી છે. મેં બનાવી મસ્ત ફૂલકા રોટલી. જો છે ને જોરદાર. હવે અમારા આવશે અત્યારે સાઈડ ઉપરથી, પછી અમે જમશું શાંતિથી. જો જેની રાહ જોતી હતી હું, એ આવી ગયા છે. પછી વધારે છે. હું એમની રાહ જોઈને બેઠી હતી અડધો કલાકથી. હજુ આવે છે. આइए आपका इंतजार था, देर लगी आने में तुमको, शुक्र है फिर भी आए तो. આવો, કેટલી બધી વાર લગાડી. શું લાયા તમે મારી માટે? વાવ, પકોડી લાયા? હા, બતાવો તો. બાપરે, આ બધું પકોડીનું પાણી મસાલો છે. વાવ, શું વાત છે. જો આજે મારી માટે લઈને આવ્યા છે. સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય. જમવાનું બની ગયું, તમારી જ રાહ જોતી હતી હું.
આ રહ્યું પકોડીનું પેકેટ, મસાલો, ખાટું મીઠું પાણી. ચાલો હવે જમી લઈએ ત્યારે. રામ રામ ને સીતારામ. અમે બેસી ગયા છે વાળું કરવા. ખીચડી, પાણીપુરી, રોટલી અને શાક. અમે હવે જમવા બેઠા છે. જમી લઈશું, જમીને થોડુંક વોક કરશું, વોક કરીને સૂઈ જઈશું. આજનો વ્લોગ આપણે અહીં પૂરું કરીએ છીએ. બરાબર, બધા જ લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને બધા સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ, જય મોગલમાં. ગુડ નાઇટ. હવે નવા વ્લોગ સાથે આપણે મળીશું કાલે.